નમસ્કાર દર્શક મિત્રો. વિકાસ શેને કેવો અને એની જ્યારે હું પરિકલ્પના વિચારવા બેસું છું ત્યારે મને છેક 1978 પાછા જતો રહેવું પડે છે. જીઆઈડીસી નું કાલોલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એ વખતે પંચમહાલમાં આકાર લઈ રહ્યું હતું અને એના કારણે વિકાસ પર શું અસર થઈ છે તે અસરની અભ્યાસ કરવાનું કામ મને સોંપવામાં આવેલું. તો લોકો વિકાસની વાત કે એટલે લાઈટો આવે, રસ્તા બને, બધું પાકા મકાનો બનવા માંડે. મેં અભ્યાસ કર્યો કે સ્થાનિક માણસનું શું થયું છે ત્યાં. ગાંધીજીએ એવું કહ્યું છે કે તમે જ્યારે કોઈ પણ આયોજન કરો ત્યારે છેવાડેના માણસને કેન્દ્ર સ્થાને મૂકીને કરો. તો જ્યારે ત્યાંના સ્થાનિક માણસો જેમણે જમીન ગુમાવી એમનું શું થયું, તો એના તારણો તમે જાણો તો ચોંકી જાઓ એવા છે. એ જે જમીનો જીઆઈડીસી એક્વાયર કરી એમાં એકમાત્ર કૂવો હતો. એ કૂવો પણ એક્વિઝિશનમાં જતો રહ્યો એટલે હવે પીવા માટે પાણી પણ જીઆઈડીસી ની દયા ઉપર આધારિત થઈ ગયા. કેટલાક જંગલી શાકભાજી જે ઉગતા હતા કંટોલા જેવા, જે મફત મળતા હતા લગભગ, એ શહેરી લોકો આવે એ તો અનેક ગણા પૈસા ખરીદતા થઈ ગયા. જે કારખાના થયા એમાં જે જમીન ગુમાવી એ લોકોને સ્કિલ હતી નહીં એટલે ત્યાં મજૂર સિવાય બીજું કોઈ કામ એમને મળી શકે એમ નહોતું. અને પૈસા એમને જે મળ્યા વળતરના એનું રોકાણ કરવા માટે એ લોકોની પાસે ક્ષમતા નહોતી. એટલે પૈસા કોઈકે જુગાર રમવામાં વાપરી નાખ્યા, કોઈકે દીકરી પરણાવવામાં વાપરી નાખ્યા, કોઈકે વળી કંઈ બીજું કર્યું. સરવાળે 2 વર્ષે સરખા થઈને ઉભા રહી ગયા. જો આને વિકાસ કહેતા હોઈએ આપણે તો આ વિકાસ નથી નથી ને નથી. આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતના કિસાનોના આગેવાન જયેશભાઈ પટેલ, એમને અમે નિમંત્ર્યા છે એટલા માટે કે આમ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતની વચ્ચેનો ભાગ ગણાય. ત્યાં જીએમડીસી એક પ્રોજેક્ટ કરી રહ્યું છે અને એ પ્રોજેક્ટના કારણે આખું ગામ અસ્તિત્વ ગુમાવી બેસશે. આમ તો આપણે ત્યાં ગામ અસ્તિત્વ ગુમાવી બેસે ઘણી વાર તો નવું નથી હોતું. હમણાં આનંદ મહાનગરપાલિકા બની તો કરમસદ એમાં ખોવાઈ જવાનું હતું, સરદાર સાહેબનું મૂળ ગામ. વળી એના સામે આંદોલનો થયા ને આ થયું તે થયું એટલે આણંદ કરમસદ મહાનગરપાલિકા એવું નામ આપ્યું. એટલે આપણા ત્યાં વિકાસની જે ઘેલછા છે એ વિકાસની ઘેલછા ક્યારેક આવા અતિશયોક્તિ ભર્યા પરિણામો પણ સર્જતી હોય છે. તો જયેશભાઈ, આ શું છે જીએમડીસી નો પ્રોજેક્ટ અને શું તકલીફો થવાની શક્યતા છે? નથી જયનારાયણભાઈ, જયારે આપ વિકાસની વાત કરતા હો તો વિકાસ ના મૂળમાં પાયામાં જો સૌથી વધુ કોકનું નિકંદન કરતું હોય તો એ ખેતીનું અને ખેતીલાયક જમીનનું અને એની પર નભતા ખેડૂતો અને ખેતમજૂરનું. આપે યોગ્ય કહ્યું કે એમની પાસે કોઈ એવી દ્રષ્ટિ નથી હોતી જેને કારણે જે કમ્પેન્સેશન મળે છે એનું યોગ્ય રોકાણ કરી શકે. એટલે સૌથી વધુ જો આ બાબતથી નુકસાન પામતો હોય તો આ દેશનો ખેડૂત છે. આ જીએમડીસી ની વાત કરીએ તો 1600 હેક્ટરમાં ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એ લિગ્નાઇટ માઇનિંગ કરવા માટે માંડવી અને કામરેજ તાલુકાના 4 ગામો ગલા, રોસવાડા, મુંજલા અને બીજું એક ગામ છે એની 1600 હેક્ટર જમીન સંપાદન કરવાનું એક જાહેરનામું કરવામાં આવ્યું છે. જાહેરનામું થતાની સાથે જ લોકોમાં એક ઉગ્ર રોષ ઉભો થયો છે. એટલા માટે જયનારાયણભાઈ કે એની બાજુમાં જ તડકેશ્વર અને માંગરોળ તાલુકામાં જીએમડીસી ના માઇનિંગ ચાલે છે અને પાવર પ્લાન્ટ નાખવામાં આવ્યા છે, જેની આડઅસરને લઈને ખેડૂતો અને ત્યાંના રહીશો ખૂબ જ પરેશાન છે.
એ બધી શેલો માઇન છે, એટલે જે માઇનિંગ કરવામાં આવે છે અને માઇનિંગ પૂરું થયા પછી એની અંદર જે રિફિલિંગ કરવાનું હોય એ જીએમડીસી દ્વારા કરવામાં નથી આવતું. આપને જાણીને આઘાત લાગશે કે કીમથી માંડવી જતો જે સ્ટેટ હાઈવે છે એ સ્ટેટ હાઈવે બેસી ગયો અને જયનારાયણભાઈ એને નવું ડાયવર્ઝન આપવામાં આવ્યું, કારણ કે એ રોડની આજુબાજુમાં ખૂબ મોટું માઇનિંગ કરવામાં આવ્યું હતું. એને લઈને આ 4 ગામનું જ્યારે જાહેરનામું બહાર પડ્યું ત્યારે મુંજલાવ ગામ એક એવું છે કે જે આખું ને આખું ગામને પણ ત્યાંથી શિફ્ટ કરવું પડે એ પ્રકારનું એ લોકો આયોજન કરેલું છે. અને જે કંપની દ્વારા લિગ્નાઇટનું માઇનિંગ કરવામાં આવે છે એ એટલી આડેધડ રીતે કરવામાં આવે છે કે જેની આડઅસરો ખૂબ જ મોટા પ્રમાણમાં ને વ્યાપક પ્રમાણમાં છે. હવે આ 4 ગામો છે એ તાપી કિનારાના ગામો, એટલે ગલા ગામ છે, તડકેશ્વરથી શરૂ કરીએ અને ગલા ગામ સુધીનું આ માઇનિંગ થવાનું છે. હવે ગલા તો તાપી નદીના બિલકુલ કિનારા ઉપર, અને તાપી નદીના પૂરથી જે નવસર્જન થાય જમીનનું, એ નવસર્જન થયેલી જમીનો અને જેના હમણાં એટલી બધી ઉપજાઉ જમીનો છે કે આજે કેળા શેરડીની ત્યાં મુખ્ય ખેતી છે અને કેળાની એક લૂમ 45 થી 50 કિલોની એક છોડ ઉપરથી ઉતરે, અને શેરડીનું પણ જે ઉત્પાદન છે એ એકરે લગભગ 60 થી 65 70 ટન જેટલું શેરડીનું ઉત્પાદન થાય. એટલે ખૂબ જ ઉપજાઉ. અને શાકભાજીમાં પળવર, રતાળુ, બીજા જે રોકડિયા પાકોના જે શાકભાજી છે એની ખૂબ મોટા પ્રમાણમાં, અને આદિવાસીઓ પાસે જે જમીન છે એ આદિવાસીઓ પાસે પ્રમાણમાં ઓછી જમીન છે, એટલે નાને પાયે થોડી શાકભાજીની ખેતી કરીને સાથે પશુપાલન કરીને જીવન નિર્વાહ કરતા હોય છે. હવે આ માઇનિંગ થવાથી અને આ સંપાદન થવાથી રોસવાડ ગામ તો આખું ને આખું જ નાશ પામી જાય છે, એટલે એને શિફ્ટિંગ કરવું પડે. બાકીના 3 ગામોની પણ મોટા ભાગની જમીનનું સંપાદન કરવાની વાત છે. એટલે ખેડૂતો ખૂબ જ આક્રોશિત છે અને કોઈ પણ ભોગે સંપાદન કરવા દેવા માંગતા નથી. અને આમાં સૌથી મોટી વાત, આપ તો સિંચાઈ મંત્રી રહી ચૂક્યા છો, કાકરાપારની જે જમણા કાંઠા વિભાગની જે મુખ્ય કેનાલ છે એ મુખ્ય કેનાલનું પણ શિફ્ટિંગ આવે છે, કારણ કે આ વિસ્તારની અંદરથી આવે છે. હવે જયનારાયણભાઈ આપ વિચારી શકો કે જે કન્ટૂર લેવામાં આવેલા છે ત્યારે જે વિસ્તારમાંથી, કારણ કે એ તો હજીરા અને આ બાજુ ભરૂચ જિલ્લાના કંતિયાજાલ સુધી નહેરોનું નેટવર્ક છે. હવે કન્ટૂર ખોરવાય, કારણ કે બાજુમાં પહાડ છે, અને પહાડી વિસ્તારમાંથી જો એ નહેરને શિફ્ટ કરવાની વાત આવે તો મારું એવું માનવું છે કે માંગરોળ, માંડવી, કામરેજ, ઓલપાડ, હાંસોટ, અંકલેશ્વર જે તાલુકામાં કાકરાપાર જમણા કાંઠા વિભાગની નહેરો દ્વારા સિંચાઈ કરવામાં આવે છે એને પણ નુકસાન થશે. એટલે એ બધા તાલુકાના ખેડૂતોમાં પણ એક ચિંતા છે કે જો આપણે યોગ્ય, દર્શક મિત્રો, મૂળ વાત એ છે કે જમીન જે છે એ ફળદ્રુપ છે. ફળદ્રુપ છે એટલું નહીં, પણ 4 ગામને સીધી અસર કરે છે. તાપીનો રેલાણ વિસ્તાર છે જ્યાં ચોમાસામાં કાંપ ઠરે અને એના કારણે કેળા અને બીજી શાકભાજીની મબલખ ઉત્પાદન ત્યાં થાય છે. અને એક ગામ તો આખું જ આ જે 1600 હેક્ટર વિસ્તાર જે કવર કરવાનો છે એમાં જતું રહે છે. આ પરિસ્થિતિમાં સ્વાભાવિક રીતે લોકોમાં રોષ થાય તે બિલકુલ સ્વાભાવિક છે. અને જીએમડીસી એ રાજ્ય સરકારની કંપની છે, પબ્લિક સેક્ટર કંપની છે. હજુ ખાનગી કંપની બેદરકારીથી અથવા તો લોકહિતને બાજુ પર મૂકીને કામ કરે, કદાચ એને નહીં કરવું જોઈએ તો સમજી શકાય એવું છે. અહીંયા તો થવું જ નહીં જોઈએ. તો આ કામગીરી કેમ કરવામાં આવે છે અને એ શું કરવા જીએમડીસી આ અહીં નહીં કામ કરે તો શું એનું બગડી જવાનું છે? એટલો બધો ભ્રષ્ટાચાર છે, 100% નીકળતી હોય એમાં
30 થી 40% તકો હિસ્સાદારની નીકળે અને સત્તાધારી સાથે સંકળાયેલા લોકો ટ્રાન્સપોર્ટ હિસાબ કિતાબ વગર, કારણ કે સુરતમાં ઔદ્યોગિક એકમો છે અને ઔદ્યોગિક એકમને લિગ્નાઇટની જરૂર પડે છે, એટલે આ બધું શેલો માઇન છે. એટલે શેલો માઇનિંગ હોવાને લીધે જમીન ઘસી પડવાના ખૂબ મોટા પ્રસંગો બને છે. પણ દર્શક મિત્રો, મૂળ વાત એ છે કે આ બધી શેલો માઇન એટલે સપાટીના નજદીક જ લિગ્નાઇટ છે. હવે એને તમે કાઢો એટલે બાકીનો જે ભાગ છે જમીનનો એ આધાર વગરનો થઈ જાય, અને આધાર વગરનો થઈ જાય એટલે સ્વાભાવિક રીતે જ લેન્ડસ્લાઇડ થાય. એટલે જયેશભાઈ જે કહે છે કે જમીનો ખસી પડવાના અથવા તો ધસી પડવાના જે બનાવો બનવાનું કારણ આ છે. એના કારણે ઇવન હાઈવે પણ બેસી ગયો હોય એ જાતની પરિસ્થિતિ છે. ઉકાઈ રાઈટ બેંક કેનાલનું એનું એલાઇનમેન્ટ ફેરવવું પડે તે પ્રકારની પરિસ્થિતિ છે. એટલે એક કરતા વધારે રીતે મુશ્કેલીઓ ઊભી થાય તેવી શક્યતાઓ છે. જયેશભાઈ. હા જી 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 આપ કઈ કહેતા હતા? હું એમ કહેતો હતો કે આ જે શેલો માઇનિંગ છે એના કારણે લેન્ડસ્લાઇડ થાય છે. લેન્ડસ્લાઇડના કારણે ઇવન હાઈવે બેસી ગયો છે, એનું એલાઇનમેન્ટ ફેરવવું પડે, તમારે URBMC નું એલાઇનમેન્ટ ફેરવવું પડે. આ પ્રકારની પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે. તો આ GMDC ને ખ્યાલ નથી આ બધો? તમે રજૂઆત અગાઉ કરી નથી? નહીં, કરી છે, પણ GMDC ના તો મેલેફાઈડ ઇન્ટેન્શન છે. એ કહેવા માટે સરકારી ક્ષેત્રની કંપની છે, પણ એ મોટા ભાગે અધિકારીઓ અને રાજકારણીઓને ફાયદો કરાવવા માટે કામ કરતી હોય છે. એટલે એને માટે લોકહિત એમના હૃદયમાં હોય એવું અમને લાગતું નથી. અને જો લોકહિત એમના હૃદય હોય અને લોક પ્રશ્નોને લઈને જો એ સરકાર અને અધિકારીઓ જો સંવેદન હોય તો આવો નિર્ણય જ નહીં કરી શકે કે આખું ને આખું ગામ ત્યાંથી શિફ્ટ કરવાની વાત આવે. એટલે આ તો શું છે કે ખાનગી કંપનીઓને વેચાઈ ગયેલી કંપનીઓ છે ને, આની અંદરથી ત્યાં કોલ આધારિત વીજ મથકો સ્થાપવામાં આવેલા છે અને એ વીજળી કમર્શિયલ ધોરણે વેચાણ કરે છે ઉદ્યોગોને. એટલે મૂળ મુદ્દો એ છે કે મૂળ મુદ્દો ભ્રષ્ટાચારનો છે. કેટલા ક્યુબિક મીટર ત્યાંથી લિગ્નાઇટ નીકળવાનો છે અને કેટલા ક્યુબિક મીટરનું ત્યાંથી એસ્કેવેશન થાય છે, જયનારાયણભાઈ, એના કોઈ હિસાબ કિતાબ જ નથી હોતા. એટલે આ ખેડૂતોને રંજાડીને ખેડૂત વિરોધી સરકાર છે અને આ પ્રકારના કૃત્ય, અને ખાસ કરીને આ તો પછી વોટ ઇઝ ધ વે આઉટ? તમે શું કરશો જો સરકાર સાંભળતી ન હોય અને આ જ રીતે એક તરફા GMDC પોતાની રીતે ચાલ્યા જ કરવાનું હોય તો એનો રસ્તો શું? પછી શું કરશો તમે? અમારી પાસે લોક આંદોલન કરવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. અને અમે તો જયનારાયણભાઈ અત્યારે ગુજરાતમાં તમે જુઓ છો કે સમગ્ર ગુજરાતમાં આ વીજ લાઈન ને લઈને ખેડૂત રસ્તા ઉપર છે. આવનારા દિવસોમાં અમે દક્ષિણ ગુજરાતમાં પણ વીજ લાઈન ને લઈને લડત કરીએ છીએ. એમાં આ અને બીજા અનેક મુદ્દાઓ જોડીને અમે ખૂબ મોટું લોક આંદોલન ઉભું કરવા માટે જઈ રહેલા છે. અને ગામે ગામથી લોકો જે ચાર ગામના ને આજુ, કારણ કે એકલા એ 4 ગામને અસર નથી થવાની, એ 4 ગામમાંથી જે રસ્તાઓ જાય છે એને અસર થવાની છે, એના પાછળના ગામોના જે રસ્તાઓ છે એના ડાયવર્સિફિકેશન થવાના છે. એટલે આ તો મારા હિસાબે લગભગ 20 થી 25 ગામોને અસર કરતી વાત છે અને લગભગ 1 થી 1.5 લાખ વસ્તીને અસર કરતી વાત છે. એટલે લોકો રોડ ઉપર આવશે અને આવનારા દિવસોમાં જો સરકાર પાછી નહીં વળે તો જે કચ્છના ભુજમાં થયું છે, વાંઢિયામાં થયું છે, એ પ્રકારનું રસ્તા રોકો કે હાઈવે ચક્કાજામ કરવાનું આંદોલન પણ આવનારા દિવસોમાં ખેડૂતો કરવાના છે. એ વાત મીનમેક છે. એ વાત બરાબર છે, પણ હવે ધારો કે આંદોલન કરશે લોકો, એ પહેલા તમે કઈ નોટિસ આપી છે GMDC ને કે
નહીં, એ લોકોને અત્યારે તો પ્રતિનિધિ મંડળ તરીકે જઈને મળ્યા છો કે એવું કઈ કર્યું છે? નહીં, હજી જમીન સંપાદન માટેનું જાહેરનામું બહાર પાડવામાં નથી આવ્યું. અત્યારે એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ માટે EIA રિપોર્ટ, જે એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ રિપોર્ટ બનાવવા માટેના જે GMDC દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી, એ ઓનલાઈન અમે કશેકથી અમને મળી ગઈ અને હજી EIA રિપોર્ટ તૈયાર કરવાની શરૂઆત થઈ છે. એટલે EC લેવામાં આવે ત્યારે પબ્લિક હિયરિંગ થાય અને પછી જ્યારે 2013 ના કાયદા હેઠળ જમીન સંપાદન કરવાની વાત આવે, અત્યારે અમે એને એકદમ પ્રિલિમિનરી સ્ટેજ ઉપર પકડ્યું છે અને પકડીને અમારો વિરોધ ચાલુ કર્યો છે. એટલે EC તૈયાર કરતા, EC લેતા પહેલા જે એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ રિપોર્ટ જે બનાવે છે એ જ સ્ટેજ ઉપર અમારા ધ્યાનમાં આવ્યું છે અને એને લઈને અમે લોકોને જાગૃત કરીને લોક આંદોલન ઊભું કર્યું છે. સારી વાત છે. એટલે તમને પ્રમાણમાં આગોતરી ખ્યાલ આવ્યો એટલા માટે થઈને તમે આગોતરી એની એક્શન પણ શરૂ કરી છે. બિલકુલ, બિલકુલ. અને તમે રાહ જોશો જ્યાં સુધી આ એન્વાયરમેન્ટ અસેસમેન્ટ એક્સરસાઇઝ જ્યાં સુધી શરૂ થાય અને એમાં તમારા તરફથી પણ રજૂઆતો તો કરવામાં આવશે જ. બિલકુલ, બિલકુલ. હવે એક બીજી વાત પૂરક આમાં જોડી લઉં કે તડકેશ્વરની બાદ વાલિયા આવે અને વાલિયામાં પણ GMDC એ માઇનિંગ કરવા માટે EC ના હિયરિંગ કર્યા અને ત્યાં હજારોની સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો અને આદિવાસીઓએ વિરોધ કરીને હજી છેલ્લા લગભગ 5-6 મહિના પસાર થઈ ગયા પણ એન્વાયરમેન્ટ ક્લિયરન્સ ઇવન એ લોકો મિનિટ્સ પણ સર્ક્યુલેટ નથી કર્યા. એટલે ત્યાં પણ લોકોનો વિરોધ છે. એટલે સમગ્ર વાલિયાથી લઈને, કારણ કે આ પ્રશ્ન જયનારાયણભાઈ, બારડોલી વિસ્તારમાં આવશો એટલે ત્યાં બોક્સાઇટ માઇનિંગ માટેના પોટેન્શિયલ છે. ત્યાંથી થોડેક આગળ જઈએ એટલે ચીખલીથી લઈને વાલિયા સુધીનો જે આખો પટ્ટો છે એની અંદર કોઈ ને કોઈ પ્રકારનું બોક્સાઇટનું બહુ મોટું પોટેન્શિયલ એ લોકો શોધેલું છે, ચીખલીથી લઈને બારડોલી સુધીનું. અને બારડોલી ઓનવર્ડ આ બધા લિગ્નાઇટ માઇનિંગ્સ છે. એટલે અત્યારે ખેડૂતમાં આ બાબતે ખેડૂત માહિતગાર થઈ ગયો છે અને કોઈ પણ સંજોગોમાં આ વસ્તુ, કારણ કે બારડોલી પંથકની જમીન તો આપશ્રીએ ઘણી વખત વિઝિટ કરીને જોઈ, એટલી માતબર અને ઉપજાઉ જમીનો છે ચીખલીથી લઈને બાગાયતી વિસ્તાર છે. એટલે આ બધું તૈયારીના ભાગરૂપે, એટલે સરકાર બી શું કરે છે કે ભાઈ વિરોધ વધારે દેખાય તો અત્યારે વાલિયામાં એમણે ઇવન મિનિટ્સ ઓફ મીટિંગ જે 2-3 દિવસમાં સર્ક્યુલેટ કરવાના હોય એ મને ખ્યાલ છે ત્યાં સુધી 5 મહિના થઈ ગયા પણ હજુ મિનિટ સર્ક્યુલેટ નથી કર્યા. એટલે સોરી, કસેક ને કસેક સરકાર ભેખડે ભરાયેલી છે પણ આ તો ખેડૂત વિરોધી અને ખેતી વિરોધી સરકાર છે અને ઉદ્યોગપતિઓને ખોળે બેસેલી સરકાર છે. એટલે કંઈ પણ કરી શકે પણ ખેડૂત પણ ચોકન્નો છે અને ખેતી કરતા ને ખેતી ઉપર નભતા લોકો પણ ચોકન્ના છે. એટલે મારું એવું માનવું છે કે જે જનપ્રતિનિધિ છે એને પણ મજબૂરીથી લોકોને સાથ આપવો પડે છે અને એ લોકો આવીને મીટિંગોમાં બેસતા પણ થયા છે. મને આપને જાણીને ખૂબ આનંદ થશે કે કામરેજ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પણ અમારી મીટિંગમાં આવીને આ બાબતનો વિરોધ કરતા હતા. એટલે ભલે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ છે પણ એ લોકો મજબૂરીથી પણ લોકોની સાથે રહીને કામ કરવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જયનારાયણભાઈ, પણ આ વીજ રેષાનું જે એ લોકોએ વીજળીની લાઈનો માટેનું બળજબરીથી કામ કરે છે એવું આમાં નહીં કરે એની શું ખાતરી? નહીં, એનું કારણ છે કે ખેડૂતોના અને આદિવાસીઓના અસ્તિત્વનો પ્રશ્ન છે. આ શેડ્યુલ્ડ એરિયાના ગામો છે એટલે પૈસા પણ ત્યાં એપ્લાય થાય છે અને એને લઈને જે ગ્રામ સભાઓને જે સત્તા મળેલી છે એ ગ્રામ સભાઓએ પણ વિરોધના ઠરાવો કરીને સરકારમાં પહોંચાડી દીધા છે.
એવા સંજોગોમાં આવનારા દિવસોમાં સરકાર કરશે તો સરકારને નુકસાન જશે, બધી રીતે નુકસાન જશે, એ હું ખૂબ જ કોન્ફિડન્સથી કહી શકું જયનારાયણભાઈ. એટલે તમારે અત્યારના તબક્કે તો જનજાગૃતિ ફેલાવવી જોઈએ અને જેટલું સંગઠિત રહીને ચલાય એટલું જ સવારે તમારા હિતમાં છે એમ કહી શકાય. જી જી જી. તો એમાં જ્યાં કઈ તમારે માહિતી ફેલાવવામાં અથવા જનજાગૃતિ ફેલાવવામાં ક્યાંય પણ અમારી જરૂર પડે તો અમારી સહાનુભૂતિ તમારી સાથે છે. અમે તમને યોગ્ય તે જે કઈ મદદરૂપ થવાય તે કરી થઈશું. ઇન ધ મીનવાઇલ એક મેમોરેન્ડમ તો જીએમડીસી ને આપી દો તમે કે આવું અમે સાંભળ્યું છે કે આવું થવાનું છે, તો ન થાય એવો એક મેમોરેન્ડમ તો આપી દો. આ બધી વાતો જે આપણે વાત થઈ તે વાતોની ચર્ચા કરતો. એ અમે ગ્રામ સભાના ઠરાવના રૂપમાં તો મોકલાવી દીધા છે અને ગ્રામજનોના માટેનું અમે અત્યારે સાઇનિંગ અભિયાન ચાલુ કરેલું છે. એટલે લગભગ ગામના દરેકે દરેક લોકોની સહી કરીને માન્ય મુખ્યમંત્રીને અને જીએમડીસી ના ચેરમેનને અમે આપવા માટે જઈ રહ્યા છે જયનારાયણભાઈ. ઠીક છે. આઈ થિંક અત્યારના તબક્કે તમે સાચી લાઈન પર છો. આગળ જતા જે પ્રમાણે થશે તે પ્રમાણે પછી જોયું જશે. બિલકુલ. આપનો અમારી શુભકામનાઓ ખેડૂત મિત્રો સાથે અને તમે સફળતા હોય એવી આશા રાખીએ. થેન્ક યુ. ધન્યવાદ. આવજો.